ગાંધી જયંતિએ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ગૃહ રાજ્યમંત્રી। જી હા, ગાંધીનગરના પંચદેવ મંદિર ખાતે હર્ષ સંઘવીએ સફાઈ કરી। ધારાસભ્ય, મેયર, કોર્પોરેટર પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા। ગાંધીનગરના વર્ષો જૂના મંદિરને સ્વચ્છ કરવામાં આવ્યું છે। તો આજે ગાંધી જયંતિ છે। ગાંધીજી સ્વચ્છતાના અનુયાયી હતા અને એટલા માટે જ પૂરા દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આજે તેમની જન્મજયંતિ નિમિત્તે ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। ગાંધીનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં પંચદેવ મહાદેવ મંદિર ખાતે કઈ રીતે સાફ સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌથી ખાસ વાત એ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સાફ સફાઈના આ અભિયાનમાં જોડાઈને પોતાની રીતે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। આ સ્વચ્છતાના દૂતોને આજે હું બે હાથ જોડીને વંદન કરું છું, એમનો આભાર માનું છું। પરંતુ જે લોકો પોતાની જાતને ખૂબ હોશિયાર, ખૂબ જ સમજદાર અને આખા દુનિયાની બધું જ જ્ઞાન એમનામાં હોય એવા લોકો અમારા સ્વચ્છતા દૂતોને મદદ કરવાની બદલે એમનું કામ વધારે છે। અને આ લોકો સમજદાર છે કે અસમજન છે, એની જાણ આપને સૌને હોવી જોઈએ। મારી આપ સૌને વિનંતી છે, વિદ્યાર્થીઓને ખાસ કરીને વિનંતી છે કે શાળામાં જ્યારે આપ ભણતર પ્રાપ્ત કરી રહ્યા છો, આપના માતા પિતા, આપના મિત્રો કોઈ બી જગ્યા પર કચરો ફેંકે તો એને ટોકવું જોઈએ।